નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8 વિષય ગણિત અંતર્ગત વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે એવા પેપરની પ્રેક્ટિસ કરવાના છે કે જેમાં આપણે હેતુલક્ષી પ્રશ્નોની સમજૂતી મેળવવાના છીએ। આ અગાઉ આપણે પેપર 1ના હેતુલક્ષી પ્રશ્નોની સમજૂતી મેળવી ચૂક્યા છે। હવે આપણે આ પેપર 2ના હેતુલક્ષી પ્રશ્નોની સમજૂતી મેળવવાના છીએ। સૌપ્રથમ પહેલો પ્રશ્ન 1A કે જેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે। तो पहलो सवाल है, एक नियमित षटकोणनी एक बाजुनी लंबाई 8 सेमी है तो एनी परिमिति खाली जग्या सेमी थाय। नियमित शब्द आवे एटले जे पण बहुकोणनी आगळ नियमित शब्द आवे एनी बधी बाजुओना माप सरखा एवो अर्थ थाय। अहीं नियमित षटकोण है, षटकोणने 6 बाजू होय छे एटले एनी 6 बाजुओ सरखी अने एनी दरेक बाजुनी लंबाई 8 है तो 6 गुणिया 8 कारण के 6 बाजुओ अने दरेक बाजुनुं माप 8 है तो 6 अने 8 नो गुणाकार करीए एटले आपणने परिमिति मळशे अने 6 गुणिया 8 करता आपणने मळशे 48 एटले आपणे कही सकीए कि आ नियमित षटकोणनी परिमिति थशे 48 सेमी। बीजो विकल्प, खाली जग्यामां बे एकरूप वर्तुळाकार फलक होय छे। फलक एटले बाजुओ, तो एवो आकार छे नळाकार। આપણે નળાકારને ઓળખીએ છીએ। નળાકારમાં વક્ર સપાટીની સાથે એના ઉપરનો અને નીચે બંને બાજુએ વર્તુળાકાર ભાગ હોય છે। નળાકાર વસ્તુઓ તમે જોઈ છે, એના આધારે પણ તમે આ ખાલી જગ્યાનો જવાબ, આ વિકલ્પનો જવાબ લખી શકો। નળાકાર વસ્તુઓની વાત કરીએ તો કચરાપેટીનો ડબ્બો, કલરના જે ડબ્બા આવે તે તમે જોયા જ હશે। પાણી ભરવાની ટાંકીઓ જે પ્લાસ્ટિકની સિન્ટેક્સની આવે છે એ તમને ખ્યાલ જ છે કે જેનો ઉપરનો અને નીચેનો જે ભાગ છે એ વર્તુળ હોય છે, એટલે બે એકરૂપ વર્તુળાકાર ફલક ઉપર નીચે હોય છે તો એવો આકાર છે નળાકાર। ત્રીજો વિકલ્પ 25x નો વર્ગ માઇનસ 16y નો વર્ગ આ એક દ્વિપદી છે, એને બીજી એક દ્વિપદી 5x માઇનસ 4y વડે ભાગાકાર કરવાનો છે। તો પહેલી બહુપદીનો બીજી બહુપદી સાથે ભાગાકાર, તો એની ગણતરી આ રીતે સમજીશું। पहली बहुपदी है 25x નો વર્ગ माइनस 16y નો વર્ગ અને એને આપણે બીજી બહુપદી 5x માઇનસ 4y વડે ભાગવાનું છે। એના માટે આપણે અંશની બહુપદીના અવયવ પાડીશું। હવે એ અવયવ કઈ રીતે પડશે તો તમે જોશો કે અહીં બે પદ છે અને બંને પદ પૂર્ણ વર્ગ છે। પૂર્ણ વર્ગ એટલે એવા પદ કે જે બીજા કોઈ સંખ્યાના વર્ગ હોય, જેમ કે 25 એ 5નો વર્ગ છે અને 16 એ 4નો વર્ગ છે અને સાથે xનો વર્ગ અને yનો વર્ગ એ પણ પૂર્ણ વર્ગ છે। તો અહીં બે પદ છે અને બંને પદ પૂર્ણ વર્ગ છે અને વચ્ચે માઇનસ છે, તો આપણે એક નિત્યસમ સૂત્ર જાણીએ છીએ, a નો વર્ગ માઇનસ bનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ અને બીજા પદનો વર્ગ એટલે બંને પદ પૂર્ણ વર્ગ હોય અને વચ્ચે માઇનસ હોય તો એના અવયવ થશે a પ્લસ b અને બીજા કૌંસમાં થશે a માઇનસ b। એ રીતે આપણે આ 25x નો વર્ગ માઇનસ 16y ના વર્ગના જો અવયવ પાડીએ તો 25 એ 4નો વર્ગ છે, 5નો વર્ગ છે અને 16 એ 4નો વર્ગ છે, તો ઉપરની બહુપદી અંશની બહુપદીના અવયવ પડશે 5x વત્તા 4y અને બીજા કૌંસમાં 5x ઓછા 4y। એકવાર વત્તા અને એકવાર ઓછા થશે અને છેદમાં આપણને બહુપદી આપેલી છે દ્વિપદી 5x માઇનસ 4y। અંશ અને છેદમાં સરખી બહુપદી 5x માઇનસ 4y 5x માઇનસ 4y આપણે જો દૂર કરીએ તો આપણને એક દ્વિપદી વધે છે 5x વત્તા 4y, જે આપણા વિકલ્પનો જવાબ થશે। એટલે આ વિકલ્પનો જવાબ આવશે 5x વત્તા 4y। અહીં એક અગત્યનું નિત્યસમ સૂત્ર યાદ રાખશો, a નો વર્ગ માઇનસ bનો વર્ગ એટલે કે પહેલું પદ અને બીજું પદ બંને પૂર્ણ વર્ગ હોય અને વચ્ચે માઇનસની નિશાની હોય તો એ બંને પૂર્ણ વર્ગ પદનો સરવાળો કરવો એકવાર અને એકવાર બાદબાકી કરવી, એટલે આપણે એના અવયવો પાડી શકીએ। વિકલ્પ નંબર 4, x નો વર્ગ માઇનસ 12x, x નો વર્ગ માઇનસ 12x વત્તા ખાલી જગ્યા બરાબર x માઇનસ 6 આખા કૌંસનો વર્ગ। આ પણ એક નિત્યસમ જ છે। એ નિત્યસમ આ રીતે આવશે, a માઇનસ b આખા કૌંસનો વર્ગ બરાબર a નો વર્ગ માઇનસ 2ab વત્તા bનો વર્ગ। આ નિત્યસમ સૂત્ર મુજબ x માઇનસ 6 આખા કૌંસનો વર્ગ એના જો આપણે અવયવ પાડી વિસ્તરણ કરીએ તો ઉપરના નિત્યસમમાં તમે જોશો a અને b આ બે પદો છે, એની જગ્યાએ અહીંયા છે x અને 6, તો
તો સૌ પ્રથમ છે એનો વર્ગ, તો આપણું પહેલું પદ છે એક્સ એટલે અહીંયા થશે એક્સનો વર્ગ. પછી માઇનસ 2ab એટલે કૌંસમાં આપેલા બંને પદ એ અને બી અને સાથે આ 2નો ગુણાકાર. તો અહીંયા આપણા બે પદો એક્સ અને 6 તેનો ગુણાકાર થશે 6x અને એને આપણે 2 સાથે ગુણીશું તો આપણને મધ્યમ પદ મળશે 12x. ત્યારબાદ વત્તા બીનો વર્ગ, બી એટલે બીજા પદનો વર્ગ, તો આપણું બીજું પદ 6 છે તો 6નો વર્ગ થશે 36. આમ x - 6 આખાનો વર્ગ એના અવયવ પ્રમાણે વિસ્તરણ થશે xનો વર્ગ -12x વત્તા 36. તે પૈકી આપણને xનો વર્ગ અને -12x આ બે પદો આપેલા છે. અંતિમ પદમાં ખાલી જગ્યા છે તો એનું અંતિમ પદ થશે 36 અને એ પણ પ્લસમાં આવશે એટલે આપણો વિકલ્પ આવશે એ. કારણ કે અહીં બીમાં -36 આપેલ છે. અંતિમ પદ અને પ્રથમ પદ હંમેશા ધન જ હોય. આ વિસ્તરણ સૂત્ર યાદ રાખશો. પાંચમો વિકલ્પ, ત્રિપદીમાંથી ત્રિપદીને બાદ કરવાની છે અને એનું સાદુરૂપનો જવાબ શું આવે તે શોધવાનો છે. તો પહેલી ત્રિપદી છે એક્સનો વર્ગ વત્તા 10x વત્તા 1 અને એમાંથી બીજી ત્રિપદી બાદ કરવાની છે. તો જ્યારે પણ બાદબાકી આવે ત્યારે બીજી ત્રિપદી કે દ્વિપદી જે પણ હોય બહુપદી એના ચિહ્ન બદલવાના. પહેલી બહુપદીના ચિહ્ન બદલવાની જરૂર નથી. તો આપણે આ પહેલી બહુપદી એક્સનો વર્ગ વત્તા 10x વત્તા 1 જેમના તેમ લખ્યા અને હવે માઇનસ મૂકીને બીજી બહુપદીના ચિહ્નો બદલશું. ચિહ્ન બદલાય એટલે પ્લસનું માઇનસ ને માઇનસનું પ્લસ થશે. એટલે પહેલે આવશે એક્સનો વર્ગ, ત્યારબાદ -10x છે તો એની જગ્યાએ થશે +10x, ચિહ્ન બદલાશે. અને +9 છે તો એની જગ્યાએ થશે -9. પહેલું પદ એક્સનો વર્ગ, ત્યારબાદ 10xનું ચિહ્ન માઇનસ છે તો અહીં થઈ ગયું પ્લસ અને +9ની જગ્યાએ થઈ ગયું માઇનસ. ને હવે આપણે સાદુરૂપ આપીશું. આપણે જાણીએ કે ધન અને ઋણ એ સજાતીય પદો, એનો સરવાળો કરીએ કે બાદબાકી જવાબ 0 આવે છે એટલે આપણે એને ડાયરેક્ટ કેન્સલ કરીશું. જેમ કે +xના વર્ગ સાથે -xનો વર્ગ કેન્સલ થાય, કેન્સલ એટલે એનો જવાબ 0 આવે એના માટે. બાકી રહેલા સજાતીય પદો જોઈએ તો +10x અને +10x આ બંને સજાતીય પદો છે. બંને પાસે ચલ x સરખા છે અને બંનેનું ચિહ્ન પ્લસ છે એટલે આ બંનેનો સરવાળો થશે. તો +10x ને +10x એટલે એ થશે 20x. ત્યારબાદ સજાતીય પદોમાં છે +1 અને -9. +1 એની સાથે છે -9. એક સંખ્યા ધન છે ને એક સંખ્યા ઋણ છે. તો જ્યારે અસમાન ચિહ્ન હોય ત્યારે એની બાદબાકી થાય અને બાદબાકી કર્યા બાદ મોટી સંખ્યાનું ચિહ્ન હંમેશા લગાડવામાં આવે છે. તો 1 અને 9, એક ધન છે અને 9 ઋણ છે એટલે અહીંયા બાદબાકી થશે, પણ બાદબાકીનો જવાબ ઋણમાં આવશે કારણ કે મોટી સંખ્યા 9 ઋણ છે. ને હવે 9 અને 1ની બાદબાકી કરતાં આપણને મળે છે 8 એટલે આપણો ફાઇનલ જવાબ થશે -8 એટલે 20xની બાજુમાં આવશે -8 એટલે આપણા આ વિકલ્પનો જવાબ આવશે એ, 20x - 8. છઠ્ઠો વિકલ્પ, 2pનો વર્ગ કૌંસમાં એક ત્રિપદી બહુપદી આપેલી છે. તો કૌંસની બહાર જ્યારે પણ કોઈ પદ આપેલું હોય તો એનો કૌંસના દરેક પદ સાથે ગુણાકાર કરવો પડે. તો આપણે બહારના પદને અંદરના પદ સાથે વારાફરતી ગુણીશું. સૌપ્રથમ આપણે 2pનો વર્ગ તેને pના વર્ગ સાથે ગુણીશું. 2pનો વર્ગ ગુણ્યા pનો વર્ગ તો એનો જવાબ થશે 2pની 4 ઘાત. કારણ કે pનો વર્ગ એટલે pની 2 ઘાત ને pની 2 ઘાત સાથે ગુણશું તો pની 4 ઘાત થશે અને સંખ્યા તરીકે 2 જેમના. ત્યારબાદ ફરીથી 2pના વર્ગને અંદરના પદ -4p સાથે ગુણીશું. અંદર -4p છે બીજા નંબરનું પદ. તો સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 4 દુ 8 અને 4નું ચિહ્ન માઇનસ હોવાથી ગુણાકાર પણ માઇનસમાં આવશે એટલે -8. ત્યારબાદ પીના વર્ગને પી સાથે ગુણીશું તો એ આવશે પીનો ઘન એટલે બીજું પદ થશે -8pનો ઘન. અને ત્યારબાદ બહારના પદ 2pના વર્ગને અંદરના પદ 5 સાથે ગુણીશું એટલે 2pનો વર્ગ ગુણ્યા 5. તો અહીં સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર કરીશું તો 2 × 5 થશે 10 ને સાથે આવશે pનો વર્ગ એટલે એ થશે 10pનો વર્ગ. હવે આ ત્રણેય પદને એક સાથે આપણે લખીએ તો આપણી જે બહુપદી બને છે એ બનશે 2pનો વર્ગ 2pની 4 ઘાત -8pની 3 ઘાત વત્તા 10pનો વર્ગ એટલે સાચો જવાબ આવશે સી.
હવે ખાલી જગ્યાની સમજૂતી મેળવીશું, જેમાં પહેલી રકમમાં બહુપદી અને એક બીજી બહુપદી એ બંનેની બાદબાકી કરવાની છે. તો અગાઉ પણ વિકલ્પમાં આપણે સમજ્યા તે મુજબ બાદબાકી કરવી હોય તો પહેલી બહુપદી, અહીંયા દ્વિપદી છે પણ બહુપદી જ કહેવાય, તો એ જેમની તેમ રહેશે. ત્યારબાદ માઇનસનું ચિહ્ન મૂકશું કારણ કે બાદબાકી કરવાની છે, અને જે બીજી બહુપદી છે એના આપણે ચિહ્ન બદલીશું. બાદબાકી હોય ત્યારે બીજી બહુપદીના ચિહ્ન બદલવા. તો બીજી બહુપદીનું પહેલું પદ છે 5x², અને ત્યારબાદ રકમમાં +1 છે પણ અહીંયા થશે -1. ને હવે સજાતીય પદનો સરવાળો કે બાદબાકી જે થતો હોય તે કરવાનો. તો સજાતીય પદની જોડી બનાવીએ. 3x² એની જોડી બનશે -5x² સાથે, કારણ કે બંને પાસે ચલ x અને એની ઘાત 2 છે. હવે 3x² કે જેનું ચિહ્ન પ્લસ છે અને 5નું ચિહ્ન માઇનસ છે, એક સંખ્યા ધન અને એક સંખ્યા ઋણ હોય તો બાદબાકી થાય, અને બાદબાકી કર્યા પછી જવાબને હંમેશા મોટી સંખ્યાનું ચિહ્ન. તો 3 અને 5 પૈકી 5 મોટા છે તો એનું ચિહ્ન માઇનસ આવશે, અને 5માંથી 3ને બાદ કરીશું તો વધશે 2x². એટલે આપણી બાદબાકી કર્યા બાદ પહેલું પદ આવશે -2x². હવે બીજા સજાતીય પદોમાં છે -2 અને -1, બંનેનું ચિહ્ન માઇનસ છે. જો ચિહ્ન સરખા હોય તો હંમેશા સરવાળો જ થાય, અને જે ચિહ્ન હોય તે જવાબને ચિહ્ન આવે. તો -2 અને -1 તો જવાબ માઇનસમાં જ આવશે, અને એ થશે 3. એટલે અહીંયા પાછળ આવશે -3. એટલે આપણી ખાલી જગ્યાનો જવાબ થશે -2x² -3. બીજી ખાલી જગ્યા, એક દશાંશ લાંબી એક સંખ્યા આપેલી છે ને એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. તો આપણે જાણીએ છીએ કે પ્રમાણિત સ્વરૂપમાં લખો ત્યારે શૂન્ય સિવાયના અંકોવાળી જે સંખ્યા હોય એમાં પહેલા અંકની બાજુમાં પોઈન્ટ. તો શૂન્ય સિવાયની સંખ્યા બનશે 125, અને એમાં પહેલા સંખ્યાની બાજુમાં પોઈન્ટ એટલે 1.25, અને ગુણ્યા 10ની ઘાત ધન કે ઋણ મૂકવાની. તો તે કેટલી મૂકવાની? તો સિમ્પલ યાદ રાખશો કે જેટલા આગળ શૂન્ય હોય એટલી માઇનસ ઘાત મૂકવાની. શૂન્ય જો આગળ હોય તો એટલી ઘાત માઇનસમાં મૂકવાની. તો અહીંયા ટોટલ કેટલા 0 છે એ ગણીએ તો ટોટલ 7 0 છે, એટલે અહીંયા 10ની -7 ઘાત. એટલે આપણું પ્રમાણિત સ્વરૂપ થશે 1.25 ગુણ્યા 10ની -7 ઘાત. આગળની ખાલી જગ્યા, ખાલી જગ્યાના ઉપયોગથી આંકડાકીય માહિતી ઝડપથી, સરળતાથી અને સ્પષ્ટપણે સમજી શકાય, અને એ છે આલેખ. આલેખની મદદથી આપણે કોઈપણ માહિતીને ઝડપથી, સરળતાથી અને સ્પષ્ટપણે સમજી શકીએ. ચોથી ખાલી જગ્યા, 12 લંચ બોક્સની કિંમત છે ₹150, તો 8 લંચ બોક્સની કિંમત આપણે શોધવાની છે. 12 લંચ બોક્સ તેની કિંમત છે 150, અને 8 લંચ બોક્સની કિંમત આપણે શોધવાની છે. સૌપ્રથમ આનું આપણે પ્રમાણ નક્કી કરીશું. તો શરૂઆતમાં 12 લંચ બોક્સ હતા અને હવે લંચ બોક્સ થઈ ગયા 8, એટલે પહેલાં કરતાં લંચ બોક્સની સંખ્યા ઘટી ગઈ. વસ્તુ ઓછી ખરીદીએ તો પૈસા પણ આપણે ઓછા આપવા પડે. તો 12 લંચ બોક્સના 150 રૂપિયા આપેલા, તો 8 લંચ બોક્સની કિંમત 150 કરતાં ઓછી જ આવશે. એટલે આ દાખલો સમપ્રમાણનો છે. આ દાખલો સમપ્રમાણનો છે, અને સમપ્રમાણના દાખલાની શોર્ટકટ ગણતરી તમને શીખવેલી છે કે એમાં ચોકડી ગુણાકાર કરવાનો હોય છે. સમપ્રમાણ કેવી રીતે ખબર પડી? તો લંચ બોક્સ 12માંથી 8 થયા એટલે લંચ બોક્સની સંખ્યા ઘટી ગઈ, તો કિંમત પણ ઓછી થવાની. એટલે આ દાખલો સમપ્રમાણનો છે, અને સમપ્રમાણના દાખલામાં ચોકડી ગુણાકાર, એ ચોકડી ગુણાકારમાં અંશમાં 2 સંખ્યા આવે એ રીતે આપણે ચોકડી ગુણાકાર કરવાનો. તો તે આવશે 8 ગુણ્યા 150, અને છેદમાં એક સંખ્યા આવશે અને તે આવશે 12. અને હવે આનું સાદુરૂપ આપીશું ભાગ ઉડાડીને. 12ના અવયવ થાય છે 4 તાલી 12, 8ના અવયવ થશે 4 દુ 8, અંશ અને છેદમાંથી 4ને દૂર કરીશું. 150ના ભાગ પડશે 50 ગુણ્યા 3, 5 ગુણ્યા 3 15 થાય, તો 50 ગુણ્યા 3 150 થાય. અંશ અને છેદમાંથી 3 3ને દૂર કરીશું. બાકી વધેલી સંખ્યાનો ગુણાકાર, તો 2 ગુણ્યા 50, તો 2 ગુણ્યા 50 એટલે થશે 100. એટલે આપણે કહી શકીએ કે 8 લંચ બોક્સની કિંમત થશે ₹100. 12 લંચ બોક્સની કિંમત 150, તો એના પરથી 8 લંચ બોક્સની કિંમત આપણે શોધી ને તે આવશે ₹100. પાંચમી ખાલી જગ્યા, પીની 4 ઘાત વત્તા પીની 2 ઘાત. આ એક દ્વિપદી છે જેમાં પીનો વર્ગ
એક સામાન્ય અવયવ કોમન લીધેલ છે અને બાકી વધેલા પદો કૌંસમાં આવશે તે આપણે શોધવાના છે. તો તમે જોશો કે પહેલું પદ છે પીની 4 ઘાત એટલે પી 4 વખત છે, તે પૈકી પીની 2 ઘાત પી 2 વખત તો બહાર નીકળી ગયા તો એની પાસે 2 વખત બાકી રહેશે એટલે પીની 2 ઘાત બાકી રહેશે, વત્તા બીજા પદમાં છે પીનો વર્ગ અને એ પીનો વર્ગ તો બહાર નીકળી ગયો એટલે એની પાસે કંઈ જ બાકી નહીં રહેશે. કંઈ જ બાકી નહીં રહે તો આપણે 1 લખવો પડે એટલે આપણા કૌંસમાં વધશે પીનો વર્ગ પ્લસ 1 એટલે આપણી ખાલી જગ્યાનો જવાબ આવશે પીનો વર્ગ પ્લસ 1. છઠ્ઠી ખાલી જગ્યા 1 ઘન સેમી બરાબર ખાલી જગ્યા સેમીનો ઘન, તો એનો જવાબ 1 જ આવે છે કારણ કે શબ્દમાં આપણે ઘન સેમી આ રીતે લખીએ એને જ આપણે ઘાતમાં સેમીનો ઘન પણ લખી શકાય. આ ઘનને સેમીના માથા પર મૂકી દેવું એટલે સેમીનો ઘન, એટલે ઘન સેમી અને સેમીનો ઘન આ બંને વસ્તુ એક જ છે. માટે જેવો સવાલ એવો જવાબ. તો 1 ઘન સેમી છે તો જવાબ પણ આવશે 1 સેમીનો ઘન. આગળનો પ્રશ્ન માંગ્યા મુજબ જવાબ આપો. આપેલ સંખ્યાને તેના સામાન્ય સ્વરૂપમાં દર્શાવો. 5.4 ગુણ્યા 10 - 8 ઘાત. આ અગાઉ આપણે પ્રમાણિત સ્વરૂપ શીખ્યા એ જ રીતે અહીંયા સામાન્ય સ્વરૂપમાં. તો અહીંયા 10 - 8 ઘાત છે તો જેટલી માઇનસ ઘાત છે એટલા 0 આગળ મૂકવા, પણ શરત કે પહેલાં 0ની બાજુમાં પોઈન્ટ મૂકવું. પહેલાં તો 10 - 8 ઘાત છે તો આપણે 8 0 પહેલે આપણે આગળ મૂકીશું. ટોટલ 8 0 આપણે મૂકવાના અને 5.4 એટલે અહીંયા પોઈન્ટ કાઢીને સંખ્યા બનશે 54 અને પહેલાં 0ની બાજુમાં આપણે પોઈન્ટ મૂકીશું એટલે આપણો જવાબ થશે 0 પોઈન્ટ પછી 7 0 આવશે અને પછી આવશે 54 અને કહેવાય પ્રમાણિત સ્વરૂપ. બીજો સવાલ, આપેલ પદોના અવયવ લખો. 8 એની 3 ઘાત બીની 2 ઘાત. સૌપ્રથમ 8ના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું તો એ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2નો 3 વખત ગુણાકાર કરવાથી 8 આવે છે કારણ કે 2 દુ 4 ને 4 દુ 8. ત્યારબાદ એની 3 ઘાત છે તો આપણે એ 3 વખત ગુણાકારમાં લખીશું એટલે a ગુણ્યા a ગુણ્યા a અને બીની 2 ઘાત છે એટલે બીને 2 વખત ગુણાકારમાં લખીશું એટલે b ગુણ્યા b. એટલે આપણા પૂર્ણ અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b. આગળનો સવાલ, વ્યાખ્યા આપો ઘનફળ અથવા કદ. તો ઘન પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યા. ઘન પદાર્થ, કોઈ પણ ઘન પદાર્થ અવકાશમાં જગ્યા રોકે. અવકાશ એટલે ખાલી જગ્યા. તો અવકાશમાં જગ્યા રોકે તેને ઘન પદાર્થનું ઘનફળ અથવા વિજ્ઞાનની ભાષામાં એને કદ ને અંગ્રેજીમાં એને કહેવાય વોલ્યુમ. ઘન પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યા તેને કહેવાય ઘનફળ. ચોથો સવાલ, વ્યાખ્યા આપો વ્યસ્ત પ્રમાણ. તો વ્યસ્ત પ્રમાણ અને સમપ્રમાણની વ્યાખ્યામાં આપણને 2 રાશિની જરૂર પડે. આપણે વ્યસ્ત પ્રમાણની વ્યાખ્યા સમજીશું કે આપણી પાસે 2 રાશિ છે તો આમાં એક રાશિમાં આપણે વધારો કરીએ. એક રાશિમાં આપણે વધારો કરીએ અને એની અસર રૂપે બીજી રાશિમાં ઘટાડો થાય, ઊંધી અસર થાય. આપણે પહેલી રાશિમાં વધારો કર્યો પણ એને લીધે બીજી રાશિમાં ઘટાડો થાય, ઉલટી અસર થાય. અથવા આપણે પહેલી રાશિમાં વધારો કરીએ અને બીજી રાશિમાં ઘટાડો થાય, એની જગ્યાએ આપણે પહેલી રાશિમાં ઘટાડો કરીએ તો બીજી રાશિમાં વધારો થશે. આવી ઉલટી અસર થાય ત્યારે એને વ્યસ્ત પ્રમાણ કહેવાય છે. એટલે એની સંપૂર્ણ વ્યાખ્યા આ રીતે લખી શકાય કે એક રાશિના વધારા સાથે બીજી રાશિમાં ઘટાડો થાય અથવા એક રાશિના ઘટાડા સાથે બીજી રાશિમાં વધારો થાય તો એને વ્યસ્ત પ્રમાણ કહે છે. આગળનો પ્રશ્ન જેમાં આપણે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. સૌપ્રથમ પહેલું વિધાન, -1ની m ઘાત બરાબર 1 ત્યારે જ થાય જ્યારે m બેકી સંખ્યા હોય. તો આ વિધાન ખરું છે કારણ કે m બેકી હોય, ધારો કે mની કિંમત બેકી એટલે 2 4 6 8, આપણે 2થી શરૂ કરીએ તો -1 અને m ઘાત બેકી છે, બેકી એટલે 2 ઘાત એટલે -1ની 2 ઘાત ને -1ની 2 ઘાત એટલે -1નો 2 વાર ગુણાકાર થશે. અને આપણે ગણિતના સામાન્ય નિયમ જાણીએ કે માઇનસનું ચિહ્ન ગુણાકારમાં 2 વાર આવે તો માઇનસ માઇનસ પ્લસ થાય એટલે એનો જવાબ 1 આવશે. એની જગ્યાએ આપણે બેકી સંખ્યા ધારો કે 4 લઈએ એટલે -1ની 4 ઘાત લઈએ તો -1
ગુણ્યા -1 ગુણ્યા -1 ગુણ્યા -1 આમ 4 વાર ગુણાકાર કરીએ તો નિયમ મુજબ માઇનસ માઇનસ પ્લસ થશે, ફરી પાછું માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે આનો ફાઇનલ જવાબ પ્લસમાં જ આવશે. એટલે જો ઘાત બેકી હોય તો જ એનો જવાબ ધનમાં આવશે, એટલે આ વિધાન ખરું છે. જો એકી હશે તો જવાબ -1 આવશે. એ પણ બીજું વિધાન 5p + 1 છેદમાં 5p બરાબર 1, તો આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે કારણ ઉપર દ્વિપદી છે અને છેદમાં એક જ પદી છે, તો દ્વિપદીને છૂટા પાડીશું તો આપણે એમ લખીશું 5p/5p ત્યારબાદ વત્તા 1/5p આવશે. તો અહીંયા 5p અને 5p દૂર થાય તો એની જગ્યાએ આપણે 1 લખી શકીએ, પણ સાથે જવાબમાં આ પદ પણ મળે છે જે આપેલ નથી, એટલે આ વિધાન ખોટું છે. વિધાન નંબર 3, લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર પાર્શ્વ પૃષ્ઠફળ વત્તા 2 ગુણ્યા તળિયાનું ક્ષેત્રફળ. તો આ વિધાન ખરું છે કારણ લંબઘનને કુલ 6 બાજુઓ હોય છે, તેમાં પાર્શ્વ પૃષ્ઠફળ એટલે ફરતેનું પૃષ્ઠફળ અને ફરતે 4 બાજુનું પૃષ્ઠફળ આવી જાય. ત્યારબાદ એક ઉપરનું અને એક નીચેનું, જેને આપણે 2 ગુણ્યા તળિયાનું ક્ષેત્રફળ લખેલ છે, એટલે કુલ 6 પૃષ્ઠફળના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો આપણને કુલ પૃષ્ઠફળ મળે, માટે આ વિધાન ખરું છે. ચોથું વિધાન, આલેખમાં ઊભી રેખાને y અક્ષ કહેવાય છે, તો આ વિધાન પણ ખરું છે. આલેખમાં જે આડી રેખા દોરવામાં આવે એને x અક્ષ કહેવાય અને ઊભી શિરોલંબ રેખા દોરવામાં આવે એને y અક્ષ કહેવામાં આવે છે. તો આડી રેખાને x અક્ષ અને ઊભી રેખાને y અક્ષ, એ યાદ રાખશો. આગળનો પ્રશ્ન જેમાં જોડકા છે. પહેલું કૌંસમાં 2x + 3y અને બીજા કૌંસમાં છે 2x + 3y. અહીં બંને દ્વિપદી, બંને કૌંસ સરખા છે, તો એને આપણે ટૂંકમાં એમ લખી શકીએ કૌંસમાં 2x + 3y આખા કૌંસનો વર્ગ. કારણ શું? કારણ કે બંને પદની રકમ સેમ છે, એટલે આપણે એના ઉપર વર્ગ લખ્યો. અને હવે આનું સાદુરૂપ કઈ રીતે આપશું એના માટે આપણે એક નિત્યસમ સૂત્ર જાણીએ છીએ, a + b આખા કૌંસનો વર્ગ, તેનું વિસ્તરણ થાય છે a² + 2ab + b². એના આધારે હવે વિસ્તરણ કરીએ. અહીં a² એટલે 2x², 2x² એટલે 2² થશે 4 અને સાથે આવશે x² એટલે પહેલું પદ આવશે 4x². ત્યારબાદ મધ્યમ પદ માટે 2ab, 2ab એટલે આ બધા પદનો ગુણાકાર. પહેલે 2x ને 3y સાથે ગુણશું તો 2 તાલી 6xy થશે અને એને પાછા 2 સાથે ગુણશું તો 6 દુ 12 એટલે મધ્યમ પદ આવશે +12xy. અને હવે b² એટલે કે 3y આખાનો વર્ગ, તો 3y આખાનો વર્ગ કરીએ તો જવાબમાં મળશે 9y², એટલે એનું વિસ્તરણ થશે 4x² + 12xy + 9y², અને આ જવાબ તમને આપેલ છે ડીમાં, એટલે પહેલા સાથે આવશે ડી. બીજો સવાલ, 2x - 3y બીજા કૌંસમાં 2x - 3y, તો એને પણ આપણે ટૂંકમાં આ રીતે લખી શકીએ 2x - 3y આખા કૌંસનો વર્ગ. હવે આપણે પહેલાંનો જે જવાબ માટે વિસ્તરણ કર્યું સેમ વિસ્તરણ અહીંયા આવશે, ફરક એ જ છે કે પ્લસની જગ્યાએ માઇનસ આવશે. તો એનો જવાબ આપણી પાસે છે જ, એ છે સી, 4x² - 12xy + 9y², એટલે બીજા સાથે આવશે સી. ત્રીજું, કૌંસમાં 2x + 3y ને બીજા કૌંસમાં છે 2x - 3y, એક કૌંસમાં પ્લસ છે એક કૌંસમાં માઇનસ છે. તો અહીંયા આપણું એક ત્રીજું નિત્યસમ છે, પહેલા કૌંસમાં a + b અને બીજા કૌંસમાં a - b આ સ્વરૂપે રકમ હોય તો એનો જવાબ લાવવા માટે a² - b² નિત્યસમ સૂત્રનો ઉપયોગ કરવો. a² એટલે પહેલા પદનો વર્ગ અને b² એટલે બીજા પદનો વર્ગ. તો આપણી રકમમાં પહેલું પદ છે 2x, એટલે આપણે પહેલે 2x આખાનો વર્ગ કરીશું અને માઇનસ બીજું પદ છે 3y, તો 3y આખા કૌંસનો વર્ગ કરીશું. સૌપ્રથમ 2x આખાનો વર્ગ કરીશું તો જવાબ આવશે 4x², 2² 4 થાય, અને 3y આખાનો વર્ગ કરીશું તો જવાબ આવશે 9y², એટલે આપણો જવાબ થશે 4x² - 9y², એટલે સાચો જવાબ આવશે એ. આગળ છેલ્લો સવાલ,
પહેલા કૌંસમાં છે 2 માઇનસ એક્સ અને બીજા કૌંસમાં છે 2 માઇનસ વાય. અહીંયા બંને કૌંસની રકમ અલગ અલગ છે એટલે આપણે દ્વિપદીને દ્વિપદી સાથે ગુણાકાર કરીશું. અને એ કેવી રીતે ગુણાકાર કરીશું? તો પહેલા કૌંસના બંને પદોને બીજા કૌંસના બંને પદો સાથે વારાફરતી ગુણીશું. આ ક્રમમાં સૌપ્રથમ 2ને આપણે 2 સાથે ગુણીશું તો 2 ગુણ્યા 2 એટલે એ થશે 4. ત્યારબાદ આ 2ને આપણે બીજા પદ માઇનસ વાય સાથે ગુણીશું તો 2નો માઇનસ વાય સાથે ગુણાકાર કરતાં જવાબ આવશે -2y. ત્યારબાદ હવે પહેલા કૌંસના બીજા પદને એટલે માઇનસ એક્સને 2 સાથે ગુણીશું તો માઇનસ એક્સ ગુણ્યા 2 કરીશું તો જવાબ આવશે -2x. અને ત્યારબાદ માઇનસ એક્સને માઇનસ વાય સાથે તો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે જવાબ આવશે +xy. એટલે આપણો ફાઇનલ જવાબ થશે 4 - 2y - 2x +xy. અને આ જવાબ આપણને આપેલો છે બીમાં. એટલે આપણે કહી શકીએ કે ચોથા સાથે જવાબ આવશે બી. આમ અહીં આપણે આ ભાગમાં ધોરણ 8 વિષય ગણિત અંતર્ગત હેતુલક્ષી પ્રશ્નોના પેપર 2ની સમજૂતી મેળવી. આ અગાઉ પહેલા ભાગ પણ આપણે બનાવેલો છે. જો તમે એ ભાગનો અભ્યાસ ન કર્યો હોય તો જરૂરથી એ ભાગનો પણ અભ્યાસ કરજો. હવે પછીના નેક્સ્ટ ભાગમાં આપણે પેપર નંબર 3 એના સોલ્યુશનની સમજૂતી મેળવીશું. થેન્ક યુ.